નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આજે વિજ્ઞાનની એકમ કસોટી છે, જેના સંપૂર્ણ સોલ્યુશન વિશે આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું। સંપૂર્ણ ઓરિજિનલ ક્વેશ્ચન બેંક તમારે ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામની અંદર સારથી સપોર્ટ એવું સર્ચ કરશો અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકશો। ત્યાંથી તમે ઓરિજિનલ ક્વેશ્ચન બેંક મેળવી શકશો। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો તારીખ તમે જોઈ શકો છો 8/8/2024 એટલે કે આજની તારીખ છે। પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024 અને સમાવિષ્ટ પ્રકરણની જો વાત કરીએ તો પ્રકરણ 12 એક જ તમને પૂછાવાનું હતું, અનંત સ્ત્રોતોમાં સુધારણા। જેની આપણે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો સેક્શન એ આવે છે 7 ગુણનો, જેની અંદર 15 MCQ સૌથી પહેલા તમને આપેલા હશે, જેમાંથી કોઈ પણ 3 MCQ છે એ તમારા વર્ગ શિક્ષક તમને પૂછશે। જેની અંદર પહેલો MCQ છે, પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે? તો કે 13। ખરીફ પાકનો સમયગાળો શું છે? તો કે જૂનથી ઓક્ટોબરનો। ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટાલીની છે, તો એની અંદર શું આવશે? તો કે બી આવશે, એપિસ ફ્લોરી। ત્યાર પછી આપણે આગળ વધીએ તો નીચેનામાંથી કયો ઘાસચારાનો પાક છે? તો એની અંદર મિત્રો શું આવશે? તો કે ચોથાની અંદર ડી આવશે, બરસીમ। 5 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યાનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે, તો 5 નંબરના પ્રશ્નની અંદર આવશે ઓયસ્ટર। એના પછી વિધાનની અંદર જે ખાલી જગ્યા છે એની અંદરથી બંધ બેસતું જે વિધાન હોય એ લખવાનું છે। 2 ઓપ્શન આપેલા છે। ગોખરું તથા ગાજર ઘાસ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો એની અંદર આવશે નીંદણ। શું આવશે? નીંદણ। ત્યાર પછી ઘઉં તથા ચણાને એક સાથે ઉગાડવાની પદ્ધતિને ખાલી જગ્યા કહેવાય, તો 7ની અંદર આવશે મિત્રો મિશ્ર પાક પદ્ધતિ। ખાલી જગ્યા પાકને હવામાંથી ખાલી જગ્યા પોષક તત્વો મળે, તો એની અંદર આવશે 2। એના પછી 9 નંબરની ખાલી જગ્યા છે, દૂધાળા પશુઓના યકૃતને રોગગ્રસ્ત કરતા અંતઃપરોપજીવો ખાલી જગ્યા છે, તો શું આવશે? યકૃત કૃમિ। ખાલી જગ્યા માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે, તો એની અંદર મિત્રો 10 નંબરના ક્વેશ્ચનની અંદર આવશે મૃગલ। એના પછી વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાનું છે। હરિત ક્રાંતિ એ દૂધના વધુ ઉત્પાદન માટે કારણભૂત છે, તો વિધાન છે મિત્રો ખોટું છે। 12 નંબરનો છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ સૂક્ષ્મ પોષક તત્વ છે, તો વિધાન ખોટું છે। એના પછી ભારતનું દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્ર 7500 કિમીનો સમુદ્ર તટ ધરાવે છે, તો વિધાન સાચું છે। 14 નંબરનું વિધાન છે, અસીલ એ વિદેશી જાતની મરઘી છે, તો વિધાન ખોટું છે। અને છેલ્લું વિધાન મિત્રો છે, ઝીંગા તથા મુસલ એ કવચછીય માછલીઓ છે, તો મિત્રો વિધાન બિલકુલ સાચું છે। એના પછી આપણે આગળ વધીએ તો આ વિભાગની અંદર કુલ 10 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નો તમને આમાંથી પૂછવામાં આવશે 2 ગુણના, જેની અંદરથી છે માગ્યા મુજબ તમારે જવાબ આપવાનો થશે। પહેલો પ્રશ્ન છે, નીચેલા આપેલા પોષક તત્વોને લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વોની અંદર વર્ગીકૃત કરો। અહીંયા તમને તત્વો આપેલા છે। એના પછી બીજા પાકના નામ આપેલા છે, જેમાં કયો પાક ખરીફ છે અને કયો પાક રવિ પાક છે એ તમારે લખવાનું થશે આમાં। એના પછી કાર્બોદિત યુક્ત તથા પ્રોટીન યુક્તમાં પાક છે એને વર્ગીકૃત કરવાના છે। ચોખા, અડદ, મસૂર અને મકાઈ 4 પાક તમને અહીંયા આપેલા છે। એના પછી આપેલ પાકને ઘાસચારાના પાક તથા નીંદણમાં વર્ગીકૃત કરો। કયા પાક નીંદણમાં આવે છે અને કયા પાક છે ઘાસચારાની અંદર આવે એ તમારે અહીંયા વર્ગીકૃત કરવાના થશે। પાકના નામ આપેલા છે। 5 નંબરનો પ્રશ્ન, આપેલ માછલીને મીનપક્ષ યુક્ત માછલી તથા કવચીય માછલીમાં વર્ગીકૃત કરો। અહીંયા ઓપ્શન આપેલા છે। એના પછી 6 નંબરનો પ્રશ્ન છે, આપેલ માછલીને પાણીની સપાટી પરથી ખોરાક લેનારી અને પાણીની મધ્યમાંથી ખોરાક લેનારી અને પાણીના તળિયેથી ખોરાક લેનારી માછલીમાં વર્ગીકૃત કરો। અહીંયા નામ આપેલા છે। 3 ભાગની અંદર વર્ગીકૃત કરવાનું થશે। આપેલ ગાયની જાતને દેશી તથા વિદેશી જાતમાં વર્ગીકૃત કરો। કઈ ગાય છે એ દેશી છે અને કઈ ગાય છે એ વિદેશી છે, તમારે વર્ગીકૃત કરવાનું છે। એના પછી નીચે આપેલ કેટલીક પાક જોડ પૈકી કઈ આંતરપાક ઉછેર પદ્ધતિની છે એ તમારે જણાવવાનું
થશે। અહીંયા ઓપ્શન પણ તમને આપેલા છે। એના પછી આપણે આગળ વધીએ તો પાક સુધારણા માટે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતાઓ કઈ છે એ જણાવો। અને છેલ્લો પ્રશ્ન આ વિભાગનો ખેતી લાયક જમીન માટે થતી સિંચાઈના પ્રકાર જણાવો। એના પછી આપણે આગળ વધીએ તો સેક્શન બી આવે છે, એની અંદર 6 ગુણ પૂછાય છે, જેની અંદર 10 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્નો તમારે લખવાના થશે। એમાં આપેલ વસ્તુમાંથી અલગ પડતી વસ્તુ છે તમારે તારવવાની છે। અહીંયા તમે છે 10 પ્રશ્નો જોઈ શકો છો। એના પછી આપણે આગળ વધીએ તો બીજા 10 પ્રશ્નો આપેલા હશે, એમાંથી પણ તમને 2 પ્રશ્ન છે પૂછશે તમારા શિક્ષક, જેમાં તફાવત પૂછેલો છે। મોટે ભાગે 10 છે એમાં 6 જેટલા તફાવત તમને પૂછેલા છે। એના પછી બીજા પ્રશ્નો તમને આપેલા છે। ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો, સેક્શન સી આવે છે, જેની અંદર વિકલ્પો છે। 15માંથી 3 વિકલ્પો પૂછશે, જેનું સોલ્યુશન આપણે જોઈએ તો અનાજ સંગ્રહ માટે નિવારક અને નિયંત્રણ પદ્ધતિમાં શાનો સમાવેશ થાય છે? તો ડી આવશે, આપેલ તમામ। દેશમાં ભૂખમરાથી લડવા માટે કયા પગલાં લેવા જોઈએ? એમાં પણ આપેલ તમામ આવશે। એના પછી નીંદણ પાકને અસર કરે છે કારણ કે, તો એની અંદર પણ મિત્રો આપેલ તમામ આવશે। 3 પ્રશ્નની અંદર આપેલ તમામ આવે છે। એના પછી ચોથો પ્રશ્ન, ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ એ શેનું ઉદાહરણ છે? તો ચોથાની અંદર આવશે ઊંચા ખર્ચનું ઉત્પાદન। અસીલ અને લેગહોર્ન એ કોનું ઉદાહરણ છે? તો મરઘા પાલક। અને એના પછી મિત્રો 6 નંબરનો પ્રશ્ન છે, પ્રકાશ અવધિ કોને કહેવાય? તો પ્રકાશનો જે સમયગાળો છે એને પ્રકાશ અવધિ કહેવાય। એના પછી છોડમાં રોગ પેદા કરતા પરિબળો કયા છે? તો ફૂગ છે, વાયરસ છે, આ બધા છે એ સજીવોની અંદર છોડની અંદર છે રોગ પેદા કરે છે। એના પછી પણ ઘણા બધા પ્રશ્નો તમને અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો। હું બધા પ્રશ્નો વાંચીશ તો વિડીયો લાંબો થઈ જશે। એના પછી પ્રશ્ન નંબર 3, કુલ 5 પ્રશ્નો આપેલા છે, જેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને આમાંથી પૂછશે 3 ગુણનો। એના પછી આપણે આગળ વધીએ તો અહીંયા વિભાગ ડી આવે છે। વિભાગ ડીના પ્રશ્ન છે મૌખિક રીતે તમારે બધા આપવાના છે। કુલ 5 પ્રશ્નો આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન આમાંથી લખવાનો થશે 2 ગુણનો। એના પછી આપણે આગળ વધીએ તો બીજા 5 પ્રશ્ન આપેલા હશે 4 ગુણનો, એમાં એક પ્રશ્ન તમને પૂછાશે। ઓકે, અહીંયા 4 પ્રશ્નો પર તમે જોઈ શકો છો। તો આટલા પ્રશ્નો છે એ તમને એકમ કસોટીની અંદર પૂછાવાના છે। તો આશા રાખીશ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।